माना कि का तो मंजिल आएगी ना। આવેદનપત્ર આપ્યું છે પીજીવીસીએલની વિરુદ્ધમાં શું સમસ્યા શું છે, શું તકલીફ થઈ છે? હાલમાં ઉનામાં છેલ્લા 3-4 મહિનાથી પીજીવીસીએલ દ્વારા વારંવાર લાઇટ કાપ કરવામાં આવે છે. આખો દિવસ માટે લાઇટ હોતી નથી. એના પહેલાં પણ દર અઠવાડિયે એક વખત લાઇટ કાપ મેન્ટેનન્સના બહાને કરવામાં આવતો હતો, પણ છેલ્લા 3-4 મહિનાથી અવારનવાર કોઈ નોટિસ આપ્યા વગર લાઇટ કાપ કરવામાં આવે છે. જેના કારણે હોસ્પિટલની અંદર જે સેન્સિટિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે તેમાં વારંવાર વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન થવાના કારણે ઉપકરણોને ઘણું બધું નુકસાન થાય છે. ઘણા બધા ડૉક્ટરોના ઘણા બધા ઉપકરણો ઉડી જાય છે. તેમજ જ્યારે ક્રિટિકલ પેશન્ટની સારવાર ચાલુ હોય એ દરમિયાન ઉપકરણો અચાનક બંધ થઈ જાય અને પછી ચાલુ ન થાય તો સારવારમાં પણ ઘણી તકલીફ પડે છે. સર, પીજીવીસીએલને આપણે આ બાબતે રજૂઆત કોઈ ફરિયાદ કરી છે? પીજીવીસીએલને પણ અમે આ બાબતે એક લેટર જે કોપી છે એ રવાના કરવાના છે. ભૂતકાળમાં 3 મહિના સમસ્યા છે તો 3 મહિનામાં આપણે ક્યારે પીજીવીસીએલ ચર્ચા કરી કોઈ લેખિત? બધા અલગ અલગ ડૉક્ટરો દ્વારા ઘણી વખત મૌખિક જાહેરાત કરવામાં આવેલી હતી, પરંતુ એ લોકો દ્વારા કોઈ પણ એક્શન લેવામાં આવેલ નથી. તમારી માંગણી એ છે કે હોસ્પિટલ એરિયાની અંદર મિનિમમ કાપ મૂકવામાં આવે અને લાઇટનું ફ્લક્ચ્યુએશનને બને એટલો કંટ્રોલ કરવામાં આવે. તેમજ હાલના સમયે જ્યારે પેટ્રોલ અને ડીઝલની ક્રાઇસિસ આખા દેશની અંદર ચાલુ હોય ત્યારે જનરેટર ચલાવવા માટે પેટ્રોલ અને ડીઝલ પણ મળતું ના હોય એવા સમયે ખાસ કરીને પીજીવીસીએલ એ જે એરિયાની અંદર હોસ્પિટલ્સ વધારે હોય એ એરિયામાં કાપ મૂકવામાં થોડું વિચારવું જોઈએ. અને બીજી વાત એ છે કે જનરેટર ચલાવવા માટે પેટ્રોલ અને ડીઝલ પણ અમને યોગ્ય માત્રામાં મળી રહે તેની પણ વ્યવસ્થા કરવા માટે વિનંતી કરેલી છે.